ઓમ ગણેશાય નમઃ. ઓમ ગમ ગુરુવે નમઃ. ઓમ નમઃ શિવાય. હું ચિરાગ ચૌહાણ ભગવાન શિવના મહિમાથી ભરેલા આ અતિ દુર્લભ અને પવિત્ર શિવ પુરાણના ગુજરાતી પઠનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે શ્રવણ કરીશું શિવ પુરાણ વિદ્યેશ્વર સંહિતાના અધ્યાય 11, શિવલિંગની સ્થાપના, એના લક્ષણો અને પૂજનની વિધિનું વર્ણન તથા શિવપદની પ્રાપ્તિ કરાવનારા સત્કર્મોનું વિવેચન. ઋષિઓએ પૂછ્યું, હે સૂતજી, શિવલિંગની સ્થાપના કેવી રીતે કરવી જોઈએ? એનું લક્ષણ શું છે? એની પૂજા કેવી રીતે કરવી જોઈએ? કયા દેશકાળમાં પૂજા કરવી જોઈએ અને કયા દ્રવ્ય દ્વારા એનું નિર્માણ થવું જોઈએ? સૂતજીએ કહ્યું, હે મહર્ષિઓ, હું આપ સૌને માટે આ વિષયનું વર્ણન કરું છું. તે ધ્યાન દઈને સાંભળો અને સમજો. અનુકૂળ અને શુભ સમયમાં કોઈ પવિત્ર તીર્થમાંથી નદી વગેરેના કિનારે પોતાની રુચિ પ્રમાણે એવી જગ્યાએ શિવલિંગની સ્થાપના કરવી જોઈએ જ્યાં તેનું નિત્ય પૂજન થઈ શકે. પાર્થિવ દ્રવ્યથી, જળમય દ્રવ્યથી અથવા તેજસ પદાર્થના સ્વયંની રુચિ અનુસાર, કલ્પોમાં કહ્યા અનુસાર લક્ષણોથી યુક્ત શિવલિંગનું નિર્માણ કરીને એની પૂજા કરવાથી ઉપાસકને એ પૂજનનો પૂરેપૂરો લાભ મળે છે, સંપૂર્ણ ફળ મળે છે. સંપૂર્ણ શુભ લક્ષણોથી યુક્ત શિવલિંગની જો પૂજા કરવામાં આવે તો તે તત્કાળ પૂજાનું ફળ આપનાર બને છે. જો ચલ પ્રતિષ્ઠા કરવી હોય તો એને માટે નાનું સરખું શિવલિંગ વગેરે શ્રેષ્ઠ મનાય છે. જો અચલ પ્રતિષ્ઠા કરવી હોય તો સ્થૂળ શિવલિંગ અથવા વિગ્રહ સારો મનાય છે. ઉત્તમ લક્ષણોથી યુક્ત શિવલિંગની પીઠ સહિત સ્થાપના કરવી જોઈએ. શિવલિંગની પીઠ ચોરસ, ત્રિકોણ અથવા ખાટલાના પાયાની જેમ ઉપર નીચે જાડો અને વચમાં પતળો એવો આકાર હોવો જોઈએ. આ પ્રકારે લિંગ, પીઠ મહાન રૂપ આપનાર હોય છે. પહેલા માટીથી, પથ્થર વગેરે અથવા લોખંડ વગેરેથી શિવલિંગનું નિર્માણ કરવું જોઈએ. જે દ્રવ્યથી શિવલિંગનું નિર્માણ થયું હોય તે જ દ્રવ્યથી પીઠ પણ બનાવવી જોઈએ. આ જ સ્થાવર શિવલિંગની વિશેષ વાત છે. જલ પ્રતિષ્ઠાવાળા શિવલિંગમાં પણ લિંગ અને પીઠનું ઉપાદાન એક જ હોવું જોઈએ, પરંતુ બાણલિંગ માટે આ નિયમ નથી. લિંગની લંબાઈ નિર્માણકર્તા અથવા સ્થાપના કરાવનાર યજમાનના 12 આંગળ જેટલી હોવી જોઈએ. આવા શિવલિંગ જ ઉત્તમ કહેવાય છે. આથી ઓછી લંબાઈ હોય તો ફળ ઓછું મળે છે, પણ જો વધારે હોય તો દોષની કોઈ વાત નથી. ચલ લિંગમાં પણ આવો જ નિયમ છે. એની લંબાઈ ઓછામાં ઓછી કરતાના 1 આંગળ બરાબર હોવી જોઈએ. એથી નાની હોય તો ફળ ઓછું મળે છે, પણ વધારે હોય તો દોષની કોઈ વાત નથી. યજમાન માટે જરૂરી છે કે એક વિમાન અથવા દેવાલય બનાવડાવે જે દેવગણોની મૂર્તિઓથી અલંકૃત હોય. એનું ગર્ભગૃહ બહુ જ સુંદર, સુદ્રઢ અને તખ્તા જેવું સ્વસ્થ હોવું જોઈએ. એને 9 પ્રકારના રત્નોથી વિભૂષિત કરેલું હોવું જોઈએ. એમાં પૂર્વ અને પશ્ચિમમાં એમ 2 દિશામાં મુખ્ય દ્વાર હોવા જોઈએ. જ્યાં શિવલિંગની સ્થાપના કરવાની હોય એ સ્થાનની નીચે ખાડામાં નીલમ, લાલ વૈદુર્ય, શ્યામ, મરકત, મોતી, મૂંગા, ગોમેદ અને હીરા આ 9 રત્નો તથા અન્ય મહત્વપૂર્ણ દ્રવ્યોને વૈદિક મંત્રો સાથે ભંડારવા જોઈએ. સદ્યોજાત વગેરે 5 વૈદિક મંત્રો દ્વારા શિવલિંગનું 5 સ્થાનમાં ક્રમશઃ પૂજન કરીને અગ્નિમાં હવિષ્યની અનેક આહુતિ આપવી જોઈએ. અને પરિવાર સહિત મારી પૂજા કરીને ગુરુ સ્વરૂપ આચાર્યને ધન તથા ભાઈ બંધુઓને ઈચ્છિત વસ્તુઓ આપીને સંતુષ્ટ કરવા યાચકોને જડ તથા ચેતન વૈભવ પ્રદાન કરવું. સ્થાવર જંગમ બધા જીવોને યત્નપૂર્વક સંતુષ્ટ કરીને એક ખાડામાં સુવર્ણ તથા 9 પ્રકારના રત્નો ભરીને સદ્યોજાતિ વૈદિક મંત્રોનું ઉચ્ચારણ કરીને પરમ કલ્યાણકારી મહાદેવજીનું ધ્યાન ધરવું. ત્યાર પછી નાદઘોષથી યુક્ત મહામંત્ર ઓમકારનું ઉચ્ચારણ કરીને પેલા ખાડામાં શિવલિંગની સ્થાપના કરીને એને પીઠથી સંયુક્ત કરવું. આ રીતે પીઠયુક્ત શિવલિંગની સ્થાપના કરીને એને નિત્ય લેપ ભેગો કરીને તેને સ્થિર કરી દેવું. આ રીતે ત્યાં પરમ સુંદર મૂર્તિની સ્થાપના કરવી જોઈએ. સારાંશ એ છે કે ભૂમિ સંસ્કાર વગેરે બધી વિધિ જે શિવલિંગની પ્રતિષ્ઠા માટે કરી છે
તેવી જ મૂર્તિ પ્રતિષ્ઠા માટે પણ કરવી જોઈએ. ફેર માત્ર એટલો છે કે લિંગ પ્રતિષ્ઠા માટે પ્રણવ મંત્રના ઉચ્ચારણનું વિધાન છે, પરંતુ મૂર્તિની પ્રતિષ્ઠા માટે પંચાક્ષર મંત્રનું વિધાન છે. જ્યાં લિંગની પ્રતિષ્ઠા થઈ છે ત્યાં પણ ઉત્સવ માટે બહાર શોભાયાત્રા કાઢવાના નિમિત્તે મૂર્તિ રાખવી જોઈએ. મૂર્તિને બહારથી પણ લઈ શકાય છે, એનું ગ્રહણ ગુરુજનો દ્વારા થવું જોઈએ. બાહ્ય મૂર્તિ લેવા માટે યોગ્ય તે જ છે જે સાધુ પુરુષો દ્વારા પૂજિત હોય. આ પ્રકારે લિંગમાં અને મૂર્તિમાં પણ કરેલી મહાદેવજીની પૂજા શિવપદ પ્રદાન કરનારી હોય છે. સ્થાવર અને જંગમ એમ બે ભેદથી લિંગ પણ બે પ્રકારના કહ્યા છે. વૃક્ષ, લતા વગેરેને સ્થાવર લિંગ કહે છે અને કૃમિ, કીટ વગેરેને જંગમ લિંગ કહે છે. સ્થાવર લિંગનું સિંચન દ્વારા સેવા પૂજન કરવું જોઈએ અને જંગમ લિંગને આહાર અને જળ આપીને તૃપ્ત કરવા ઉચિત છે. એ સ્થાવર જંગમ જીવોને સુખ પમાડવામાં અનુરક્ત રહેવું એ પણ ભગવાન શિવનું પૂજન છે એવું વિદ્વાનો પુરુષો માને છે. આ રીતે મહાલિંગની સ્થાપના કરીને વિવિધ ઉપચારો દ્વારા એનું પૂજન કરો. પોતાની શક્તિ અનુસાર નિત્ય પૂજા કરો. દેવાલયની પાસે ધ્વજારોહણ કરવું જોઈએ. શિવલિંગ સાક્ષાત શિવનું પદ પ્રદાન કરનારું છે, અથવા ચલ લિંગમાં 16 ઉપચારો દ્વારા 16 દ્વારા યથોચિત ક્રમશઃ પૂજન કરવું જોઈએ. આ પૂજન પણ શિવપદ પ્રદાન કરનારું છે. આવાહન, આસન, અર્ધ્ય, પાદ્ય, પાદ્યાંગ, આચમન, અભ્યંગ, સ્નાન, વસ્ત્ર અને યજ્ઞોપવિત, ગંધ, પુષ્પ, ધૂપ, દીપ, નૈવેદ્ય, તાંબૂલ, સમર્પણ, નિરાજન, નમસ્કાર અને વિસર્જન આ 16 ઉપચાર છે. અથવા અધ્યયથી લઈને નૈવેદ્ય સુધી વિધિવત પૂજન કરો. અભિષેક, નૈવેદ્ય, નમસ્કાર અને તર્પણ આ બધું યથાશક્તિ નિત્ય કરો. આ રીતે કરેલું શિવનું પૂજન શિવપદની પ્રાપ્તિ કરાવે છે. અથવા કોઈ મનુષ્ય દ્વારા સ્થાપિત શિવલિંગમાં, ઋષિઓ દ્વારા સ્થાપિત શિવલિંગમાં, દેવતાઓ દ્વારા સ્થાપિત શિવલિંગમાં, સ્વયંભૂ પ્રગટ થયેલ સ્વયંભૂ શિવલિંગમાં તથા પોતાના દ્વારા નૂતન સ્થાપિત કરેલ શિવલિંગમાં પણ ઉપચાર સમર્પણપૂર્વક જેમ બતાવ્યું છે તેમ પૂજન કરવાથી અથવા પૂજન સામગ્રી આપવાથી ઉપયુક્ત સમગ્ર ફળ પ્રાપ્ત કરી લેવાય છે. ક્રમશઃ પરિક્રમા અને નમસ્કાર કરવાથી પણ શિવલિંગ શિવપદને પ્રાપ્ત કરાવે છે. જો નિયમપૂર્વક શિવલિંગનું દર્શન માત્ર કરવામાં આવે તો પણ એ કલ્યાણપ્રદ છે. માટી, લોટ, ગાયનું છાણ, ફૂલ, કરેણનું પુષ્પ, ફળ, ફળ, માખણ, ભસ્મ અથવા અન્નથી પણ પોતાની રુચિ અનુસાર શિવલિંગ બનાવીને તદ અનુસાર એનું પૂજન કરવામાં આવે અથવા દરરોજ 10,000 પ્રણવ મંત્રનો જપ કરે અથવા બંને સંધ્યાકાળે એક સહસ્ત્ર પ્રણવનો જાપ કર્યા કરવો જોઈએ. આ ક્રમ પણ શિવપદની પ્રાપ્તિ કરાવનારું છે એમ જાણવું. જપ કાળમાં મકરાંત પ્રણવનો ઉપચાર મનની શુદ્ધિ કરનાર હોય છે. સમાધિમાં માનસિક જપનું વિધાન છે તથા અન્ય સર્વ સમયમાં ઉપાંશુ જપનો જાપ કરવો જોઈએ. નાદ અને બિંદુથી યુક્ત ઓમકારના ઉચ્ચારણને વિદ્વાન પુરુષો સમાન પ્રણવ કહે છે. જો દરરોજ આદરપૂર્વક 10,000 પંચાક્ષર મંત્રનો જપ કરવામાં આવે અથવા બંને સંધ્યા સમયે 1,000 જપ કરવામાં આવે તો તેને શિવપદની પ્રાપ્તિ કરાવનાર સમજવો જોઈએ. બ્રાહ્મણોને માટે આદિમાં પ્રણવથી યુક્ત પંચાક્ષર મંત્ર સારો મનાયો છે. કલશથી સ્નાન, મંત્રની દીક્ષા, માતૃકાળોના ન્યાસ, સત્યથી પવિત્ર અંતઃકરણવાળા મનુષ્ય, બ્રાહ્મણ તથા જ્ઞાની ગુરુ આ સર્વેને ઉત્તમ મનાય છે. દ્વિજો માટે નમઃ શિવાયનું ઉચ્ચારણ કરવું એવું વિધાન છે. દ્વિજથી ભિન્ન હોય તેમને માટે અંતમાં નમઃ પદના પ્રયોગની વિધિ છે. એટલે શિવાય નમઃ આમ મંત્રનું ઉચ્ચારણ કરવું જોઈએ. સ્ત્રીઓ માટે પણ ક્યાંક વિધિપૂર્વક નમઃ અંત ઉચ્ચારણનું જ વિધાન છે. અર્થાત સ્ત્રીઓએ પણ શિવાય નમઃનો જ જાપ કરવો જોઈએ. કોઈ ઋષિ બ્રાહ્મણની સ્ત્રીઓ માટે નમઃ પૂર્વક શિવાયના જપની અનુમતિ આપે છે. એટલે તેઓ પણ નમઃ શિવાયનો જાપ કરે છે. પંચાક્ષર મંત્રના 5 કરોડ જપ કરીને મનુષ્ય ભગવાન સદાશિવ સમાન થઈ જાય છે. 1, 2, 3 અથવા 4 કરોડ જપ કરવાથી ક્રમશઃ બ્રહ્મા, વિષ્ણુ, રુદ્ર તથા મહેશ્વરનું પદ પ્રાપ્ત થાય છે. અથવા મંત્રમાં જેટલા વર્ણ હોય એના અલગ 1 લાખ જપ કરે
અથવા બધા વર્ણોને એક સાથે જેટલા વર્ણ હોય એટલા લાખ જપ કરે, આ પ્રકારના જપને શિવપદની પ્રાપ્તિ કરાવનારા સમજવા જોઈએ. જો 1000 દિવસમાં દરરોજ 1000 જપના ક્રમથી પંચાક્ષર મંત્રના 10 લાખ જાપ પૂરા થઈ જાય અને પ્રતિદિન બ્રાહ્મણ ભોજન કરાવાય તો એ મંત્રથી ઈચ્છિત કાર્યની સિદ્ધિ થવા માંડે છે. બ્રાહ્મણો માટે જરૂરી છે કે તે દરરોજ સવારે 1008 વાર ગાયત્રીનો જાપ કરે. આવું કરવાથી ગાયત્રી ક્રમશઃ શિવપદને પ્રાપ્ત કરાવનારી બને છે. વેદ મંત્રો અને વૈદિક સૂક્તોનો પણ નિયમપૂર્વક જપ કરવો જોઈએ. વેદોનું પારાયણ પદ શિવપદને અપાવનારું છે એવું જાણવું જોઈએ. અન્ય જે બીજા મંત્રો છે એમાં પણ જેટલા વર્ણ છે એટલા લાખ જપ કરો. આ રીતે જે યથાશક્તિ જપ કરે છે તે શિવપદ મોક્ષને પ્રાપ્ત કરી લે છે. પોતાની રુચિ અનુસાર કોઈ એક મંત્રને અપનાવી મૃત્યુ પર્યંત પ્રતિદિન એનો જપ કરવો જોઈએ, અથવા ઓમ આ મંત્રનો દરરોજ 1000 વાર જપ કરવો જોઈએ. આવું કરવાથી ભગવાન શિવની આજ્ઞાથી સંપૂર્ણ મનોરથોની સિદ્ધિ થાય છે. જે માણસ ભગવાન શિવ માટે ફૂલવાડી અથવા બગીચો બનાવે તથા શિવ સેવાના કાર્ય માટે મંદિરમાં કચરો વાળવાની વ્યવસ્થા કરે, તે આ પુણ્ય કર્મને કરીને શિવપદને પ્રાપ્ત કરી લે છે. ભગવાન શિવનું જે કાશી આદિ ક્ષેત્ર છે તેમાં ભક્તિપૂર્વક નિત્ય નિવાસ કરવો. આ નિવાસ જડ ચેતન સર્વને ભોગ મોક્ષ પ્રદાયક છે. તેથી વિદ્વાન પુરુષે ભગવાન શિવના ક્ષેત્રમાં આ મરણ નિવાસ કરવો જોઈએ. પુણ્ય ક્ષેત્રમાં સ્થિત વાવ, કૂવો અને તળાવ વગેરેને શિવગંગા સમજવા જોઈએ. ભગવાન શિવનું એવું જ વચન છે, ત્યાં સ્નાન, દાન અને જપ કરીને મનુષ્ય ભગવાન શિવને ઉપલબ્ધ થઈ જાય છે. તેથી મૃત્યુ પર્યંત શિવ ક્ષેત્રનો જ આશ્રય લઈને રહેવું જોઈએ. જો કોઈ શિવ ક્ષેત્રમાં પોતાના કોઈ મૃત સંબંધીનો અગ્નિ સંસ્કાર, દશા શ્રાદ્ધ, માસિક શ્રાદ્ધ, સપંડીકરણ અથવા વાર્ષિક શ્રાદ્ધ કરે છે, અથવા કોઈ વાર ક્યારેય શિવના ક્ષેત્રમાં પોતાના પિતરોને પિંડદાન કરે છે, તે તત્કાલ સર્વ પાપોથી મુક્ત થઈ જાય છે અને અંતમાં શિવપદને પ્રાપ્ત કરી લે છે. અથવા શિવના ક્ષેત્રમાં 7, 5, 3 અથવા 1 રાત નિવાસ કરી લેવો જોઈએ. આવું કરવાથી પણ શિવપદની પ્રાપ્તિ થાય છે. લોકમાં પોતપોતાના વર્ણને અનુરૂપ સદાચારનું પાલન કરવાથી પણ ભગવાનનું પદ મનુષ્ય પ્રાપ્ત કરી લે છે. વર્ણાનુકૂળ આચરણથી તથા ભક્તિભાવથી તે પોતાના સત્કર્મનું અતિશય ફળ મેળવે છે. કામનાપૂર્વક કરેલા કર્મનું ઈચ્છિત ફળ શીઘ્ર જ મળી જાય છે. નિષ્કામ ભાવથી કરેલું સારું કર્મ સાક્ષાત શિવપદની પ્રાપ્તિ કરાવનારું બને છે. દિવસના 3 વિભાગ હોય છે: પ્રાતઃ, મધ્યાહન અને સાયંકાલ. આ ત્રણેય કાળમાં ક્રમશઃ એક પ્રકારના કર્મનું સંપાદન થઈ શકે છે. સવારે શાસ્ત્ર વિહિત નિત્ય કર્મનું અનુષ્ઠાન કરવાનો સમય જાણવો, મધ્યાહન કાળને સકામ કર્મને માટે ઉપયોગી છે તેમ જાણવું, અને સાયંકાળ શાંતિ માટે ઉપયુક્ત ઉચિત છે એવું જાણવું જોઈએ. આ રીતે રાતના પણ સમયનું વિભાજન કરવામાં આવ્યું છે. રાતના 4 પ્રહરમાં જે વચલા 2 પ્રહર છે તેને નિશિતકાળ કહ્યા છે. વિશેષતઃ એ સમયમાં કરેલી ભગવાન શિવની પૂજા અભિષ્ટ ઈચ્છિત ફળને આપનારી છે. આવું જાણીને કર્મ કરવાવાળો મનુષ્ય યથોક્ત ફળનો ભાગી બને છે. વિશેષતઃ કળિયુગમાં તો કર્મથી જ ફળની સિદ્ધિ થાય છે. પોતપોતાના અધિકાર અનુસાર ઉપર કહ્યા પ્રમાણે કોઈ પણ કર્મ દ્વારા શિવનું આરાધન કરનારો પુરુષ જો સદાચારી હોય અને પાપ ભીરુ હોય, તો પાપથી ડરતો હોય, બીતો હોય, તો તેને તે કર્મના પૂરેપૂરા ફળ અવશ્ય પ્રાપ્ત કરી લે છે. ઋષિઓએ કહ્યું, હે સૂતજી, પુણ્ય ક્ષેત્ર કયા કયા છે જેમનો આશ્રય લઈને બધા સ્ત્રી પુરુષો શિવપદ પ્રાપ્ત કરી લે છે, એ અમને સંક્ષેપમાં સમજાવો. અહીં આ અધ્યાય 11 પૂર્ણ થાય છે. ઓમ નમઃ શિવાય. શિવજી સદા સહાય છે.